આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે. આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખને બુધવારે સવારથી શરૂ થશે. આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમને મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે. ચૂંટણીને અનુલક્ષીને લગભગ 2200થી વધારેનો સ્ટાફ અને 1000થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. 58થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યું છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે, ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે. દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચૂંટણી થવાની છે. દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક ક્યુઆરટીની ટીમ રાખી છે. આને અલાવા જે દરેક તાલુકા છે, દરેક તાલુકા વાઇઝ એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે. લગભગ 1500 આસપાસ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 2000 ને આસપાસ અટકાયતી પગલા જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે. 2 લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને 20 લાખની આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે.